નમસ્કાર મિત્રો, ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. ઉમેદવારો દ્વારા જ્યારે ગાંધીનગરની અંદર આવી અને આંદોલન કરવામાં આવ્યું તો એની પ્રતિક્રિયા રૂપે શિક્ષણ મંત્રી દ્વારા ખૂબ જ મોટી 4 જાહેરાતો કરવામાં આવી છે અને એના રિલેટેડ જો ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે. શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. વિડીયો શરૂ કરતા પહેલા HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો જે શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમના જોડે અત્યારે શેર કરી દેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યનું પરિપત્ર જાહેર શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી 4 મોટી જાહેરાત. તો જે આ પરિપત્ર છે એ આપણે જોઈએ અને એના પછી એક માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો જે પહેલી મોટી જાહેરાત જે છે એ કરવામાં આવી છે આચાર્ય ભરતીને લઈને. એના પછી જૂના શિક્ષક ભરતી, પછી જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક તમામ શિક્ષકોની ભરતી અંગે આ પરિપત્રની અંદર વાત કરવામાં આવેલી છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતીના કુલ 900 જગ્યાઓ માટે 1/8/2024 રોજ જાહેરાત આપવામાં આવેલી. તો આચાર્યની કેટલી જગ્યાઓ ખાલી હતી? 900. અને એના માટે 1/8/2024 રોજ જાહેરાત આપવામાં આવી હતી અને કુલ 1209 અરજી મળી હતી. એનું મેરિટ લિસ્ટ 4/12/2024 રોજ બહાર પાડવામાં આવેલું હતું અને 21/2/2025 રોજ આના ઇન્ટરવ્યૂ પ્રોસેસ છે એ પણ પૂરી કરી દેવામાં આવી છે. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલ છે, જેઓની 17/2/2025 થી 26/2000 સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ છે. તો જે આચાર્ય ભરતી કરવામાં આવી હતી એની અંદર જે આ 900 જગ્યાઓ માટે જે આચાર્ય ભરતી કરવામાં આવી હતી એના ઉમેદવારો જે છે એ 26/2/2025 થી જે શાળાની ફાળવણી એમણે કરવામાં આવી છે ત્યાં જે છે એ ફરજ ઉપર હાજર થઈ જશે. તો આ પહેલી માહિતી હતી આચાર્ય ભરતીને લઈને. એના પછી જે બીજી જાહેરાત કરવામાં આવી હતી એ હતી જૂના શિક્ષકોની ભરતીને લઈને. રાજ્યની બિન સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2000 એમ કુલ 4000 જૂના શિક્ષકોની જાહેરાત 1/9/2024 રોજ આપવામાં આવેલી હતી. તો આ જૂના શિક્ષકોની માહિતી છે. એના પછી આગળ આપણે બીજી માહિતી પણ જોઈશું. તો કુલ માધ્યમિક શાળાઓમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2000 એમ કુલ 4000 શિક્ષકોની જે જૂના શિક્ષકોની જાહેરાત 1/9/2024 રોજ આપવામાં આવેલી હતી. એના માટે કેટલી અરજી મળી હતી? 4532 અરજી મળેલ. એનું મેરિટ લિસ્ટ 12/2/2025 રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ ઉમેદવારો માટે શાળા તબક્કાનો પૂર્ણ તબક્કો થઈ ગયો છે. 19/2/2025 સુધીમાં એમણે શાળા પસંદગીનો જે તબક્કો છે પૂરો થઈ ગયો છે અને ટૂંક સમયમાં શાળા ફાળવણી અને નિમણૂકની હુકમ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો જે જૂના શિક્ષકના ઉમેદવાર હોય એમના માટે પણ ટૂંક સમયની અંદર શાળા ફાળવણી કરવામાં આવશે અને નિમણૂક હુકમ જે છે એ પણ આપી દેવામાં આવશે. હવે આપણે વાત કરીએ શિક્ષણ સહાયકની તમામ ભરતી અંગે. શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતી. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608, બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2884 એમ કુલ 4092 શિક્ષણ સહાયક ભરતીની 25/9/2024 રોજ જાહેરાત આપવામાં આવેલ. સદર જાહેરાત અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 12577 અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 13292 અરજીઓ જે છે એ મળેલી હતી. જગ્યાઓ કેટલી હતી? 4092. એની અંદર માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી? 1608 હતી. એના સામે કેટલી અરજીઓ મળી? 12557. અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2884 જગ્યાઓ હતી. એના સામે કેટલી અરજીઓ મળી? 2484 જગ્યાઓ સામે 13292 જે છે એ અરજી મળેલ હતી. એનું મેરિટ લિસ્ટ તારીખ 7/12/2024 રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. તો ઉમેદવારો દ્વારા જે ઉગ્ર આંદોલન ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું હતું એના ફળરૂપે આ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. પહેલાં જોઈ લો ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10/3/2025 સુધીમાં અને અનુદાનિત ઉચ્ચતર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે છે એ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એલિજિબલ થતા હશે એમનું લિસ્ટ સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10/3/2025 અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25/3/2025 સુધીમાં બહાર પાડી દેવામાં આવશે અને એપ્રિલ માસના અંત સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતીની અંદર હવે આપણે આગળ વાત કરીએ તો ચોથા નંબરનો મુદ્દો જે છે એ આ છે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી. રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 1200 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317 એમ 3517 શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત
10/10/2024 રોજ આપવામાં આવેલી હતી. તો સરકારી માધ્યમિક શાળાઓમાં 1200 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317. સદર જાહેરાત અન્વયે માધ્યમિક શાળાઓ માટે કેટલી હતી? 1200 જગ્યાઓ હતી. એમાં અરજી કેટલી મળી? 23,486 અરજી મળી. અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317 જગ્યા હતી. એના માટે 24,251 જે છે એ અરજીઓ મળી. સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7/12/2024 રોજ જાહેર કરવામાં આવેલું હતું. સરકારી માધ્યમિક ભરતી માટે 15/3/2025 સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે તારીખ 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો 15/3/2025 સુધી અને 30/3/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. અને એપ્રિલ માસના અંતમાં આ ભરતી જે છે એ પણ પૂરી કરી દેવામાં આવશે. તો શિક્ષકોની જે તમામ ભરતી જે છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચોક્કસ 100% પૂરી કરી દેવામાં આવશે એમ શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રિલેટેડ ટ્વીટ કરતા યુવરાજસિંહ જાડેજાએ પણ લખ્યું તે પ્રમાણે જોઈ શકો છો આંદોલન ઇફેક્ટ. એપ્રિલ માસના અંતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થશે. 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જે છે એ બહાર પાડી દેવામાં આવશે. સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડી દેવામાં આવશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. એપ્રિલ માસમાં અંતમાં ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી થઈ જશે. સરકારી ટેટ હાયર સેકન્ડરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન 10 માર્ચ. સરકારી ટેટ જે છે એ સેકન્ડરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન 15 માર્ચ. ગ્રાન્ટેડ ટેટ હાયર સેકન્ડરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 25 માર્ચ. ગ્રાન્ટેડ ટેટ સેકન્ડરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ 30 માર્ચ. મળતી માહિતી મુજબ આ તારીખ સુધીમાં 3 ગણાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શિક્ષણ મંત્રી દ્વારા ખૂબ જ મોટી 4 જાહેરાતો કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.